ઘણા બાળકોને ખબર જ ન પડે કે સાહેબ સ્વાધ્યાયના દાખલા વાંચવું કે ઉદાહરણ વાંચવું કે બોર્ડના પ્રશ્નપત્ર વાંચવું, સાહેબ થિયરી ક્યાંથી કરવું, સર દાખલા કયા ચેપ્ટરમાં કેટલા માર્કના પૂછાશે. રોજના 3 દાખલા ગણો જ. રવિવાર નો આવે, જાહેર રજાની રજા નો આવે, કાંઈ પણ નો આવે, રોજે 3 દાખલા ગણવાના એટલે ગણવાના જ સાહેબ, તો 100 માંથી 100 આવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની શરૂઆત થઈ ગઈ છે અને ધોરણ 12 થી જ જો આપણે એક ધારી ગતિએ ચાલશું તો સાહેબ બોર્ડની એક્ઝામ વખતે આપણે આમ તેમ ફાફા મારવા પડશે નહીં, આમ તેમ ક્યાંય પણ જવું પડશે નહીં અને જરૂરથી સારા માર્ક આવશે અને જરૂરથી ટોપર બનશો. પણ વર્ષની શરૂઆતથી જો તમે મહેનત કરેલી હોય તો શરૂઆતમાં આ વિડીયો જોઈ અને એવું થાય કે નહીં ચાલો મહેનત કરીએ, 1 મહિનો થાય, 2 મહિના થાય, 2 મહિના સુધી મહેનત કરીએ અને વચ્ચે કોઈ પ્રસંગ આવી ગયો, વચ્ચે આમ તેમ કંઈ થઈ ગયું, જો તમે મહેનત કરવાની બંધ કરી મારા ભાઈ તો આ રોડ ઉપર તમે જે આમ કરીને આમ વળાક વળવાનો છે ને આ બાજુ, એની બદલે આમ કરીને આમ સીધા જ પડી જશો ખાઈમાં સાહેબ. એટલા માટે જ હું તમારા માટે આ મસ્ત મજાનો રોડ મેપ લઈને આવ્યો છું. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની શરૂઆતથી જ મહેનત કરે છે અને અંત સુધી મહેનત કરી જરૂરથી સફળ થાય છે. કારણ કે આ કેરિયરનું સૌથી મહત્વનું વર્ષ છે. હવે તમે ઉચ્ચ અભ્યાસમાં ગમે ત્યારે ભણવા જાશો ને ત્યારે ધોરણ 12નું રિઝલ્ટ ગમે ત્યાં માગશે. એ તમે બેચલર ડિગ્રી કરો, એ તમે વિદેશમાં જાઓ, તમે માસ્ટર ડિગ્રી કરો, કોઈ પણ કરો, 10માનું રિઝલ્ટ નહીં માગે તમારી પાસે, 12માનું રિઝલ્ટ માગશે. એટલા માટે દરેક વિષયના જો રોડ મેપ આવે તો દરેક વિષયના રોડ મેપમાં ખાસ ધ્યાન રાખવાનું છે સાહેબ. ધોરણ 12 એકાઉન્ટ 100 માંથી 100 લાવવાનો રોડ મેપ તમારી માટે હું લાવ્યો છું. વિડીયો અંત સુધી જોતા રહેજો. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, રાઈટ, અને લાઈક કરજો. ચલો સૌપ્રથમ સાહેબ આપણે અભ્યાસક્રમની હું વાત કરું તો અભ્યાસક્રમમાં પહેલો ભાગ છે. પહેલા ભાગમાં 7 ચેપ્ટર છે. આ તમારી બ્લુ પ્રિન્ટ છે. આ બ્લુ પ્રિન્ટ કઈ રીતે આવેલી છે? 2024-25ના બોર્ડના નમૂનાનું જે પ્રશ્નપત્ર હતું, એકાઉન્ટની બ્લુ પ્રિન્ટ મેં મારી જાતે જોઈ છે. એકાઉન્ટની બ્લુ પ્રિન્ટ 2016 થી લઈ 2025 સુધી સરકારે જે પ્રમાણે સેમ્પલ પેપર આપ્યા છે, એકાઉન્ટની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. સરકારે જે પ્રમાણે પેપર આપેલા છે એ જ પ્રમાણે સરકારે બોર્ડમાં પૂછેલું છે. એટલે 2024-25ની જે લેટેસ્ટ બ્લુ પ્રિન્ટ છે એ નેક્સ્ટ 2025-26 માટે મેં મસ્ત મજાની તૈયાર કરી છે, તમારા માટે તૈયાર કરી છે. કયા ચેપ્ટરમાંથી કયો દાખલો પૂછાશે, કયા ચેપ્ટરમાંથી MCQ પૂછાશે, કયા ચેપ્ટરમાંથી SQ પૂછાશે, કયા ચેપ્ટરમાંથી 3 ગુણ, 4 ગુણ, 8 ગુણ અને 11 ગુણના દાખલા પૂછાશે, તમારા માટે આખું એનાલિસિસ કરી અને આ હું વિડીયો બનાવું છું, જેથી તમને સાચા રસ્તાની ખબર પડે. તમને સાચા રસ્તાની ખબર પડે કે આ ચેનલમાં તમે આવી આ વિડીયો જોઈ અને તમે સાચી દ્રષ્ટિએ જઈ શકો, સાચા માર્ગ ઉપર જઈ શકો. એટલા માટે સરસ મજાનો મેં વિડીયો બનાવ્યો છે, જોઈ લેજો. 1 થી 7 ચેપ્ટર છે. કયા ચેપ્ટરમાંથી MCQ SQ 3 ગુણ. ત્યાર પછી ભાગ 2 ની જો હું વાત કરું તો ભાગ 2માં પણ મેં અહીંયા ઓપ્શન સહિત અથવા સહિત બધા જ લીધા છે. વિભાગ A હોય તો વિભાગ A માં કોઈ ઓપ્શન આવતો નથી, વિભાગ A માં કોઈ ઓપ્શન આવતો નથી, વિભાગ 2 માં કોઈ ઓપ્શન આવતો નથી. વિભાગ C છે એ 12 ગુણનો હોય છે, 12 ગુણનો હોય છે, 3 એટલે 4 તેરી 12. વિભાગ D છે એ પણ 12 ગુણનો હોય છે, વિભાગ D. વિભાગ E છે, વિભાગ E એ વિભાગ 24 ગુણનો અને વિભાગ F એ 22 ગુણનો, એમ ટોટલ 100 ગુણનો થાય. સર ઉપર તો તમે 130 લખ્યા, અથવા સહિત કેટલા છે? 130 ગુણનો હોય છે સાહેબ. હવે અમને ખબર પડી ગઈ વર્ષની શરૂઆતમાં જ કે અમારે કયા ચેપ્ટર પાકા કરવા, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણના દાખલા પાકા કરવા, કઈ રીતે પાકા કરવા, એ બધી જ તમને આ બ્લુ પ્રિન્ટ ઉપરથી ખબર પડી જશે. રેડી? તમે જોવા જાઓ તો જો ભાગ 1નું જે પહેલું ચેપ્ટર છે ને એમાં 8 ગુણના દાખલા છે જે બોર્ડમાં નથી પૂછાતા. તો સાહેબ 3 ગુણના અને MCQ પાકા કરવાના. ક્લિયર? હા,
8 ગુણના દાખલા જોઈ જવાના એક વખત. શું કરવાનું? જોઈ જવાના, ઇગ્નોર નહીં કરવાના, જોઈ જવાના એક વખત. ક્લિયર? ઓકે, ચાલો. આઈ હોપ કે તમને સાહેબ MCQ અને માફ કરજો, બ્લુ પ્રિન્ટમાં ખબર પડી ગઈ હશે કે આ અમારી બ્લુ પ્રિન્ટ છે, આ આધારે જ અમારે આખું વર્ષ મહેનત કરવાની છે. ત્યાર પછી તો કે સાહેબ કઈ રીતે મહેનત કરવી, તમારા પ્રોબ્લેમ શું છે, તમારા પ્રોબ્લેમ શું છે, બાળકોને મેં પૂછેલું છે. ઘણી જગ્યાએ ઓફલાઈન સ્કૂલોમાં હું ગયો છું, ત્યાં બાળકોને પૂછેલું છે કે સાહેબ ભાઈ તારા 100માંથી 100 માર્ક કેમ નથી આવ્યા. બાળકોએ જે મને પ્રોબ્લેમ કીધા ને એમાં મેન 3 જે પ્રોબ્લેમ છે ને એ તમે જોજો. આ તમારી સાથે પણ આવું જ હશે કે ક્લાસમાં સર ભણાવે ને ત્યારે બધું આવડી જાય છે, પણ જ્યારે હું જાતે ગણવા બેસું ને ત્યારે જ ભૂલાઈ જાય છે કે નહીં? તમારો પ્રોબ્લેમ તમારા જ પ્રોબ્લેમ છે. ક્લાસમાં સર બોર્ડ ઉપર મસ્ત મજાનું ભણાવે છે, દાખલા ગણાવે છે, ત્યારે આપણને ખબર જ હોય કે મજૂરી છે વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવે, વેચાણ છે વેપાર ખાતાની જમા બાજુ જ આવે, પગાર છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જ આવે. ઘરે આવીને એટલે મજૂરી પગારમાં ભેગું આપ્યું ને તો કન્ફ્યુઝન થઈ જાય. ક્લાસમાં સર ભણાવે ત્યારે બધું આવડી જાય છે, પણ ઘરે આવીને જ્યારે પ્રેક્ટિસ કરીએ ને ત્યારે સર વાંધો પડે છે. બીજું, ઘણા દાખલાની શરૂઆત ક્યાંથી કરવી ને એ જ ખબર નથી પડતી. 11માં એવું થતું હતું, કોષ્ટક કયા બનાવવા, બધા કોષ્ટક મિક્સ થઈ જતા હતા એકાઉન્ટમાં. યાદ કરો તો ધોરણ 11 તમારું એકાઉન્ટ, કે પેટા નોંધમાં કઈ રીતના કોષ્ટક આવે ને રોકડ મેળમાં કઈ રીતે કોષ્ટક આવે, સાહેબ કાંઈ યાદ નહોતું રહેતું, બધું મિક્સ જેવું લાગતું હતું. એટલા માટે આ તમારા પ્રોબ્લેમ કહું છું હો, કે થોડો અલગ દાખલો હોય ને, થોડોક અલગ દાખલો દેખાય ને એટલે શું કરે ખબર છે, મગજ કામ કરતું બંધ થઈ જાય. આવો દાખલો જોયો તો ને આ દાખલો ક્યાં હશે, હા આવું કંઈક સરે ભણાવ્યું જ તું, પણ શરૂઆત ક્યાંથી કરવી, આ તમારા પ્રોબ્લેમ કહું છું. આ બધા છે ને એ તમારા પ્રોબ્લેમ છે. રેડી? આટલા મેજર પ્રોબ્લેમ છે, આ બધાને લાગુ પડે. આ પ્રોબ્લેમ ટોટલી બાળકોને લાગુ પડે. ક્લિયર? તો આ જે તમારા પ્રોબ્લેમ્સ છે એનું રિસોર્સિસ, તો કે સાહેબ પહેલું શું, તો કે તમારે આ લેક્ચર, ક્લિયર, ટોપર બેચના જો લેક્ચર જોશો તો સાહેબ લાઈવ ક્લાસ અને રેકોર્ડિંગ બે મળશે, જેથી સ્વાધ્યાયના દરેક દાખલા તમારા કટ ટુ કટ, ટોપિક ટુ ટોપિક ક્લિયર થશે. ખબર પડે છે? ટોપિક ટુ ટોપિક સ્વાધ્યાયના બધા જ દાખલા તમે લાઈવ જોઈ શકશો, રેકોર્ડિંગ જોઈ શકશો. સાહેબ બીજું ટેક્સ્ટ બુકના બધા જ ઉદાહરણ કરી નાખવાના, ટોટલી ટેક્સ્ટ બુકના ઉદાહરણ કરી નાખવાના. કારણ કે આપણે જે એકાઉન્ટમાં પૂછાય છે ને મારા ભાઈ, ધ્યાન રાખજો, એકાઉન્ટમાં જે પૂછાય છે ને ટેક્સ્ટ બુકની બહારનું કાંઈ નથી પૂછાનું. સાહેબ 2016થી લઈ 2025ના એકાઉન્ટના મેં પેપર એનાલિસિસ કરેલા છે, એ પછી હું તમને આ કોન્ફિડન્સથી કહું છું. ક્લિયર? અને ત્યાર પછી મારા ભાઈ PYQs, પ્રીવિયસ યર ક્વેશ્ચન 2016થી લઈ અને 2025 સુધીના કરી નાખો ને સાહેબ, 100માંથી 100 લાવતા કોઈ નહીં રોકી શકે. શું? સ્વાધ્યાયના બધા જ દાખલા, ઉદાહરણ અને PYQs કરી નાખો ને મારા ભાઈ. આ એનું રિસોર્સિસ છે કે તમારે ક્યાંથી વાંચવું. ઘણા બાળકોને ખબર જ ન પડે કે સાહેબ સ્વાધ્યાયના દાખલા વાંચવું કે ઉદાહરણ વાંચવું કે બોર્ડના પ્રશ્નપત્ર વાંચવું, સર થિયરી ક્યાંથી કરવું, સર દાખલા કયા ચેપ્ટરમાં કેટલા માર્કના પૂછાશે, હવે બહુ બધા પ્રશ્નો આવે. રેડી? આ એનું સોલ્યુશન લઈને આવ્યો છું. અત્યારે ફરી વખત કહું છું, ફરીને કહું છું, અત્યારથી ધ્યાન રાખશો તો ભવિષ્યમાં ફાયદો થશે, નહીતર કંઈ નહીં થાય. રેડી? રિસોર્સિસ. ત્યાર પછી સાહેબ એનાલિસિસ. સૌપ્રથમ પહેલું તો કે સાહેબ ઘણી વખત ઉતાવળમાં કેલ્ક્યુલેશનમાં ભૂલ પડે છે તમારે. તમને જ કહું છું, 11મા ધોરણમાં તમારે ઘણી વખત કેલ્ક્યુલેશનમાં ભૂલ પડી છે, કેલ્સીમાં ગણતરી કરતી વખતે ભૂલ પડી છે, એને સુધારો. ઘણા બાળકો જવા દે છે, નહીં, એને સુધારો મારા ભાઈ. થોડું ઝડપથી પણ વ્યવસ્થિત કામ કરતા શીખો, પ્રેક્ટિસ વધારો. ત્યાર પછી બીજું, નવો જ કોન્સેપ્ટ હોય એટલે બાળકો છે ને જતું કરે.
નવો જ કોન્સેપ્ટ હોય, નવો જ દાખલો હોય. માની લો કે ચેપ્ટર નંબર 2 છે વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબમાં સ્વાધ્યાયના દાખલા અલગ છે, ઉદાહરણના દાખલા અલગ છે. નહીં, ઉદાહરણના દાખલા નથી કરવા, રાવા દ્યો ને. સ્વાધ્યાયના દાખલા સરે કરાવ્યા છે? ના મારા ભાઈ ના. ઉદાહરણમાંથી પણ બોર્ડમાં પૂછાય છે, એટલે ઉદાહરણને ઇગ્નોર ન કરતા. વાંચેલું તરત જ યાદ ઘણી વખત ન આવે. ઘણી વખત દાખલો પ્રેક્ટિસ કર્યો હોય ને તો તરત જ યાદ નથી આવતો. તરત જ એમ થાય કે આ વાંચ્યું તો તું, હવે આ ક્યાં હશે, કઈ રીતના શરૂઆત થતી હશે, તરત જ મગજમાં ન આવે. સાહેબ આનું એક જ કારણ છે, અને કારણ કયું છે? પ્રેક્ટિસ. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો તમને થશે. અને સાહેબ એકાઉન્ટમાં તૈયારી કરવાની, એકડે એકથી તૈયારી કરવાની એક મસ્ત મજાની કી આપવાનો છું, અને એ કી અંતમાં આપવાનો છું. રેડી? વચ્ચે મજા આવે તો વચ્ચે આપી દઈશ, પણ અંત સુધી જોડાયેલા રહેજો મારા ભાઈ. રાઈટ? શું કીધું? કેલ્ક્યુલેશન હરખું કરવું, નવો જ કોન્સેપ્ટ હોય તો નવા કોન્સેપ્ટવાળા દાખલા ગણવાના પ્રયત્ન કરવા, ઇગ્નોર ન કરવા. અને વાંચેલું તરત જ યાદ ના આવે તો લખીને ઘણા છે ને શું કરે ખબર છે? તમે જ તેને ધ્યાન રાખજો. ઘણા શું કરે, એકાઉન્ટ સબ્જેક્ટ છે ને વાંચવા બેસે, ચોપડી ખોલે અને ચોપડીમાં શું કરે તો કે ચોપડીમાં એકાઉન્ટના જે પણ દાખલા હોય ને એ દાખલા ચોપડીમાંથી વાંચવા બેસે છે. દાખલા કોઈ દે વાંચવાનો સબ્જેક્ટ નથી. આ નાના દાખલા નથી મારા ભાઈ. કે ગણિત હોય તો ગણિતમાં સૂત્ર પાકું કર્યું હોય એટલે સૂત્ર એક આવડી ગયો તો એના ઉપર આપણે આખો દાખલો ગણી નાખશું. નહીં, આ ગણિત નથી, આ સ્ટેટય નથી મારા ભાઈ કે સૂત્ર 2 3 ને 2 4 સ્ટેપ આપણે પાકા કરી નાખીએ એટલે નીચેનો દાખલો થઈ જાય. નહીં સાહેબ, આ એકાઉન્ટ છે, અને એકાઉન્ટના દાખલા ક્યારેય વાંચવાના હોતા જ નથી. ખબર નથી, ઘણા બાળકોને વાંચીને મેં જોયું છે, મારી આંખે જોયેલું છે. એકાઉન્ટ સબ્જેક્ટ વાંચીને તૈયાર કરે છે. નહીં, તમે એવું નહીં કરો. 100 માંથી 100 લાવવા હોય તો તમે એવું નહીં કરો. રાઈટ? ત્યાર પછી સાહેબ ફોર્મ્યુલા ટ્રીક. ઘણા બાળકો છે તૈયારી કરતા હોય, બહુ મસ્ત તૈયારી કરતા હોય, સરે આઈએમપી જે ટ્રીક આપી હોય, ટ્રિક્સ આપી હોય, એ બધું શું કરતા હોય, એક મસ્ત મજાનું કાગળ બનાવતા હોય અને કાગળની અંદર બધું લખતા હોય ને જ્યાં વાંચન હોય ત્યાં ચોંટાડતા હોય. રેડી? જેટલું એ કામ પણ સારું છે. ઇફેક્ટિવ શીટ બનાવતા હોય. શું બનાવતા હોય? ઇફેક્ટિવ શીટ બનાવતા હોય. કે સરે એવું કીધું છે કે વેચાણ હંમેશા જમા થાય, ખરીદી હંમેશા ઉધાર થાય, મૂડી ખાતાની જમા બાજુ ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ, આવું બધું ઘણી બધી શીટ બનાવે. સારી વાત છે, નો ડાઉટ. પણ એ શીટને ગોખવાની નથી. શીટ બનાવો એ ખૂબ સરસ વાત છે, સારી વાત છે. પણ ઘણા બાળકો છે ને શીટ બનાવીને ગોખતા હોય, એને કહેવાય ઇફેક્ટિવ શીટ. હા, પરીક્ષા ટાઈમે કામમાં આવે, પણ એ સમજેલું ન કહેવાય. તમારે શું કરવાનું છે? એકાઉન્ટના જેટલા કોન્સેપ્ટ છે, હવે ધોરણ 12માં તો સાહેબ એકદમ ઇઝી છે. એક કોન્સેપ્ટ ઉપર આખું ભાગ 1, બીજા કોન્સેપ્ટ ઉપર ભાગ 2, એવી રીતના આખા કોન્સેપ્ટ જ તમારે પાકા કરવાના છે. સાહેબ તમારે વિઝ્યુલાઇઝ મેમરી ઉત્પન્ન કરવાની છે તમારી અંદરથી. રેડી? વાર્ષિક હિસાબનું મસ્ત મજાની ટ્રીક મેં તમને સમજાવી છે, વિડીયો માધ્યમ અથવા તો ટોપર બેચના માધ્યમમાં મેં મસ્ત મજાની ટ્રીક સમજાવી છે. એ ટ્રીક કઈ છે? તો ટ્રીક એવી છે મારા ભાઈ કે સવાલમાં જે રકમ ઉધાર બાજુ હોય એ કોઈ પણ જવાબમાં ઉધાર બાજુ, સવાલમાં જે રકમ જમા બાજુ હોય એ કોઈ પણ ખાતામાં જમા બાજુ જ આવે. એમાં પછી સાહેબ એમાં બીજો ઓપ્શન આવતો જ નથી. થોડીક બુદ્ધિ વાપરવાની જરૂર છે. મેં ઓફલાઈનમાં એક બાળકને પૂછેલું, મેં કીધું રકમ તને અહીંયા 10 રૂપિયા આપી છે અને આગળ લખ્યું છે બેંકમાં ચાલુ ખાતે, આવો શબ્દ આપ્યો છે. તમારે મને કોમેન્ટ કરવાની છે. વિડીયો પૂરો થાય ને પછી કોમેન્ટ કરજો કે આ કઈ બાજુ હું લખું. બેંકમાં ચાલુ ખાતે ઉધાર બાજુ રકમ છે અને 10, તો હું સમજીશ કે 11મા ધોરણમાં એકદમ પરફેક્ટ તમે કોન્સેપ્ટ વાઇઝ વિઝ્યુલાઇઝેશન મેમરીથી ભણ્યા છો. નકર સાહેબ ગોખેલું હશે તો ગોખેલાનું કોઈ કામ નથી. સરકાર હવે સ્કિલ બેઝ ઉપર આગળ વધે છે. કેવા? સ્કિલ બેઝ ઉપર. 100 માંથી 100 લાવવા હોય, હું ઘણી વખત કહું છું, મેં ગયા વર્ષે 2025માં પણ કીધું હતું
કે સાહેબ ગોખેલું જ્ઞાન કાંઈ કામમાં નહીં આવે, જેટલું સમજેલા હશો એટલું જ કામમાં આવશે. સરકાર 1 થી 2 MCQ ચેન્જ કરશે. સરકારે MCQ ચેન્જ કર્યા અને કર્યા, 100% વિશ્વાસ જ હતો. રેડી? ત્યાં ગોખણપટ્ટી કામમાં આવતી નથી. આખો કોન્સેપ્ટ સમજેલા હોય, વિઝ્યુલાઇઝેશન કરેલું હોય કે આવી રીતના હોય તો આ જગ્યાએ મૂકવાનું, આવી રીતના હોય તો આ જગ્યાએ મૂકવાનું, તો જ આવડે, નહીતર નહીં. મને છેલ્લે કોમેન્ટ કરવાની છે, બેંકમાં ચાલુ ખાતે રકમ ઉધાર બાજુ હોય તો એ કયા ખાતામાં કયા પત્રકમાં આવે છે. રેડી? તો 100 માંથી 100 લાવવા હોય તો મારા ભાઈ આ ટ્રીક તો અપનાવો જ, પણ આની સાથે સાથે કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરો, પહેલેથી કરો. ખબર ન પડે તો ફરી વખત શિક્ષકને પૂછો કે આ કોન્સેપ્ટમાં મને ખબર ન પડી, અથવા તો આ સવાલ જો આવી રીતના આવે તો એનો જવાબ મારે કઈ રીતે લખવો, પૂછો. તમે શિક્ષકને પૂછશો નહીં તો શિક્ષકને એમ જ થશે કે તમને આવડે છે એટલે આગળ વધશે નહીં. પૂછો એક વખત તો જ તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. શરમમાં રહેવાની કોઈ જરૂર નથી. રાઈટ? ત્યાર પછી તો કે સાહેબ ડેઈલી ટાર્ગેટ્સ. રેડી? ડેઈલી ટાર્ગેટ બનાવો મારા ભાઈ. પ્રેક્ટિસ હાર્ડ ચેપ્ટર મોર. 100 માંથી 100 લાવવા હોય ને તો બધા હાર્ડ ચેપ્ટરને શું કરે છે? ઇગ્નોર કરે છે. આ તો બહુ અઘરું ચેપ્ટર છે, મને નહીં આવડે. નહીં, એવું નહીં કરો. 100 માંથી 100 લાવવા હોય, 100 આઉટ ઓફ 100 લાવવા હોય, એવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મળ્યો છું, એને એ જ કીધું છે કે સાહેબ પ્રેક્ટિસ હાર્ડ ચેપ્ટર ઇન મોર. કારણ કે ભાઈ ઇઝી ચેપ્ટરની પ્રેક્ટિસ તો કરવાની છે ને, ભૂલવાના નથી. એવું નથી મનમાં વિચારવાનું કે હું ટોપર છું, હું મારા ક્લાસમાં સારામાં સારા માર્ક લાવું છું તો મારે ઇઝી દાખલા તો કરવા જ નથી. ઇઝી દાખલા તો મને આવડી જ જશે, પણ જો ઇઝી દાખલા ટ્વિસ્ટ કરીને પૂછા તો નહીં આવડે. પણ સાહેબ હાર્ડ ચેપ્ટર છે ને વધારે પ્રેક્ટિસ કરો, ઓછા ચેપ્ટરની થોડી પ્રેક્ટિસ કરો. એટલા માટે જ હું તમને અત્યારે એક ટ્રીક આપું છું, મસ્ત મજાની ટ્રીક છે. એટલા માટે જ હું તમને ટ્રીક આપું છું કે દરરોજ એકાઉન્ટના 3 દાખલા, દરરોજ એકાઉન્ટના 3 દાખલાઓ. આ 3 દાખલામાંથી એક મોટો દાખલો અને 2 નાના દાખલા અથવા થિયરી લખો અને પછી જ સૂવાની ટેવ પાડો. આ ફોર્મ્યુલા કારગત ન થાય તો સાહેબ ભણાવવાનું મૂકી દેવું. દરરોજ એકાઉન્ટના એક મોટો દાખલો અને 2 નાના દાખલા ગણો અને પછી જ સૂવાની ટેવ પાડો. જ્યાં સુધી ન ગણાય ને ત્યાં સુધી જાગો. નિયમ લ્યો આજથી, આ વિડીયો જોયા પછી નિયમ લ્યો કે બોર્ડની પરીક્ષા સુધી, જ્યાં સુધી એકાઉન્ટનું પેપર પૂરું ન થાય ત્યાં સુધી રોજે એક મોટો દાખલો અને 2 નાના દાખલા ગણીશ પછી જ સૂઈશ. ઘણા જિદ્દી લોકો હોય ને, એ જિદ્દી લોકો છે ને આવું જ કરતા હોય કે જ્યાં સુધી અમારો ટાર્ગેટ પૂરો ન થાય ને ત્યાં સુધી હું ખાશ નહીં, જ્યાં સુધી અમારો ટાર્ગેટ પૂરો ન થાય ને, જ્યાં સુધી હું અચીવ નહીં કરું ને ત્યાં સુધી પાણી નહીં પીવું. ત્યારે એ થાય છે. અને આપણે જ્યારે વાંચવા બેસીએ ને ત્યારે 5 વખત તો પાણી પીવા ઊભા થઈએ. વાંચવા બેસીએ એટલે 5 વખત પાણી પીવા ઊભા થઈએ. ઘડીક ટોયલેટમાં જવું હોય, ઘડીક પાણી પીવા જવું હોય, ઘડીક કોક રોડે કોક આટા મારતું હોય ત્યાં ધ્યાન વયું જાય, ઘડીક બીજે ધ્યાન વયું જાય, ઘડીક મોબાઈલમાં ધ્યાન વયું જાય. કોઈનો મેસેજ, મોદી સાહેબનો મેસેજ નથી આવ્યો કે ને કે ભાઈ તારી દેશને ખૂબ જરૂર છે, આવી જા. ના મારા ભાઈ ના. 12મું એક જ વર્ષ મહત્ત્વનું છે, જેનું રિઝલ્ટ મેં તમને પહેલાં કીધું છે એ પ્રમાણે ખૂબ જ મહત્ત્વનું છે. એટલે આ ટ્રીક જો તમે અપનાવશો તો સાહેબ 100% 100 માંથી 100 આવે ને આવે જ. જોઈને નથી ગણવાના, જાતે ગણવાના છે. ક્લિયર? અને છેલ્લે સાહેબ નેવર સ્કીપ ડાઉટ્સ. ગમે ત્યારે તમારા કોઈ પણ ડાઉટ હોય એને સ્કીપ નહીં કરો, એને ટાઈમ આપો. તમારા શાળાના શિક્ષકોને પૂછો, તમારા ઓનલાઈન ક્લાસીસમાં ભણાવતા શિક્ષકોને પૂછો, તમારા કોચિંગ ક્લાસીસમાં જે ભણાવતા શિક્ષકોને પૂછો. ચોપડીની બહારનું કાંઈ પૂછાતું નથી મારા ભાઈ.
રેડી? શરમમાં રહેવાની કોઈ જરૂર નથી. તમારાથી જે અપ વિદ્યાર્થીઓ હોય, જેના સારા માર્ક આવતા હોય, એને પૂછો, એની પાસેથી શીખો. ઘણા સોલ્યુશન એવા હોય કે સર સમજાવતા હોય એની કરતાં મિત્ર સમજાવે એ આપણને તરત યાદ રહી જાય. ઘણા એવું હોય કે મિત્ર ન સમજાવે, સર સમજાવે તો તરત યાદ રહી જાય. પૂછો. ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછતા જ નથી અને શું કરે છે? સ્કીપ કરી દે. આ દાખલો તો હું ઓપ્શનમાં કાઢું. ઘણા મને એવું કે, ઘણા કોમેન્ટ કરે, સર આ ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખું તો? પહેલેથી શું કર્યું ભાઈ? તે પહેલેથી એના વિડીયો જોયો નહોતો એટલે એને ખબર નહોતી. રેડી? તમે તો આ વિડીયો જોયો છે, પહેલેથી ધ્યાન રાખો. હું નથી કહેતો આટલી કલાક વાંચો ને એટલી કલાક વાંચો, નહીં. હું એમ જ કહું છું, રોજના 3 દાખલા ગણવાની કોશિશ કરો. કોશિશ નહીં, 3 ગણો જ. તેમ રોજના 3 દાખલા ગણો જ. રવિવાર નો આવે, જાહેર રજાની રજા નો આવે, કાંઈ પણ ન આવે, રોજે 3 દાખલા ગણવાના એટલે ગણવાના જ સાહેબ. તો 100માંથી 100 આવે. દાખલા પૂરા થાય તો MCQ ને SQ પકડો તો 100માંથી 100 આવે જ. કોઈની તાકાત નથી કે તમને 100માંથી 100 લાવતા રોકી શકે. આ વિડીયો એટલા માટે છે, આ રોડ મેપ એટલા માટે છે. રાઈટ? ઓકે, ચાલો. તો આ સાથે જ આજનો આ વિડીયો હું પૂર્ણ જાહેર કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રેડી? અને આવા જ અવનવા વિડીયો માટે ફરીથી મળવાનું થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.